સેન્ટર લઈ લઈએ. ઓકે, આ આપનું 30 ઇંચીસ બાય 12 ઇંચીસનું પીસ છે. બરાબર. હવે આપણે આને હાફ ફોલ્ડ કરીએ. પહેલા आपने सेंटर लिया हुआ. ओके, आपનું સેન્ટર આવી ગયું. હવે આપણે ઉપરથી અપ્રોક્સ 1 ઇંચ જેટલું ફોલ્ડ કરશું બેગને. ઓકે, તો આ 1 ઇંચ છોડી કાઢો આપણે. ઓકે, આ 1 ઇંચ છોડી કાઢું. હવે આપણે અપ્રોક્સ 2 ઇંચ નીચે ઉતરશું. 3 ઇંચ નીચે ઉતારીએ. ઓકે, यहाँ ઠીક છે. હવે આ બેગનું પોકેટ છે, એને આપણે આ જે લાઈન છે સેન્ટરની, આ જે લાઈન છે, આ જે આપણે ફર્સ્ટ ડ્રો કરી છે ને, એને આપણે यहाँ મૂકશું. જો આ લાઈન પર આ સૌથી ઉપરની લાઈન છે એ મૂકશું. આમ જો આ જે આપણે લાઈન ડ્રો કરી 3 ઇંચ નીચે, એ લાઈન પર આપણે આ જે આપણી ઉપરની લાઈન છે એ મૂકશું. ઓકે, આને હાફ ફોલ્ડ કરશું. પહેલા આને હાફ ફોલ્ડ કઈ કરશું. તો આ બેના સેન્ટર મળી ગયા. આનું સેન્ટર અને આનું સેન્ટર. ઠીક છે. ઉપરથી આપણે 1 ઇંચ ફોલ્ડ કરવા માટે છોડેલું છે, જો આવી રીતે. પછી આપણે 3 ઇંચ નીચે ઉતરા છે. પછી આ સેન્ટર અને આ સેન્ટર બેને એકબીજા પર મૂકશું. ઓકે, આ મૂકી દીધું. હવે આપણે यहाँ से यहाँ तक અને यहाँ से यहाँ तक सिलाई मार देશું. અને આ બી બાજુ બી 1 2 3 4. જો આ છે ને આ પોઈન્ટ, આ લાઈન 1 2 3 અને 4 આપણે આમ 4 બાજુ સિલાઈ મારી દઈશું. ઓકે, આપણે આટલું કરીએ, પછી આપણે આગળ કરીએ. આ આપણે એ 4 બાજુ સિલાઈ મારી દીધી છે. 1 2 3 4. હવે આપણે શું કરશું? જો આપણે આમ સિલાઈ મારી દીધી છે ફિલહાલ. હવે આ જે સેન્ટરની લાઈન છે, यहाँ से यहाँ तक આપણે આમ સેન્ટરમાં કટ કરશું. ઓકે, પછી यहाँ से यहाँ